સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલ દ્વારા આયોજિત 108 હવનકુંડી શ્રી મહાલક્ષ્મી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાયજ્ઞના મુખ્ય 5 હવનકુંડમાં પ્રાકૃતિક અને પવિત્ર એવા એક પણ ઈંટનો ઉપયોગ કર્યા વિના 800 કિલો છાણ, 180 લીટર ગૌમૂત્ર અને માટીથી શાળાના પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત તારીખ 24 ડિસેમ્બરથી તારીખ 28 ડિસેમ્બર સુધી ગુજરાતી, અંગ્રેજી માધ્યમ, નર્સિંગ કોલેજ તેમજ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરાઈ હતી। ત્યારબાદ તારીખ 30 ડિસેમ્બર શોભાયાત્રા માજી કડોદરા નગરપાલિકા પ્રમુખ અંકુર દેસાઈના નિવાસસ્થાને કડોદરા દેસાઈ ફળિયાના સમગ્ર ગુજરાતમાંથી પધારેલા સંતો, મહંતો, દેશ વિદેશથી આવેલા હરિભક્તો સાથે નીકળી અકાળામુખી હનુમાનજી મંદિરે ધજાનેજા કાર્યક્રમ બાદ તારોલીખી 31 ડિસેમ્બર સવારે 108 હવનકુંડી શ્રી મહાલક્ષ્મી યજ્ઞનો પ્રારંભ યજ્ઞના આચાર્ય શાસ્ત્રી શ્રી ધીરેન્દ્રભાઈ ભટ્ટ તથા 111 કર્મકાંડી ભૂદેવશ્રીઓ દ્વારા કરાવવામાં આવ્યો, જેમાં સાંસદ સભ્ય, એમએલએ, સ્થાનિક રાજકીય નેતા, કડોદરા નગરપાલિકા પ્રમુખ, આગેવાનો, ઉદ્યોગપતિઓ, દેશ વિદેશથી પધારેલા હરિભક્તો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો 108 હવનકુંડી મહાલક્ષ્મી યજ્ઞનો લાવો લીધો હતો, જેમાં સાંજે 5 કલાકે યોજાયેલી સત્સંગ સભામાં ઉપસ્થિત સંતો, મહંતોના વરદ હસ્તે સાલ મોમેન્ટો આપી બિરદાવવામાં આવ્યા હતા। કડોદરા શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલ આજ રોજ અમારે તારીખ 31/12/2024 રોજ પરમ પૂજ્ય અમારા કોઠારી સ્વામીજી, અમારા પૂજ્ય બાપા, અમારા સ્વામીજી એમના રૂડા સંકલ્પથી આ કડોદરા વિસ્તારની અંદર વૈદિક પરંપરાથી, કારણ કે આ યજ્ઞ કરવાનો હેતુ એ હતો અમારો કે આજે 31 તારીખ ડિસેમ્બર 31 ડિસેમ્બર લોકો અવાનવા માર્ગે જવા માંડ્યા છે, પણ અમારો એક સંસ્કૃતિ બચાવવાનો એક પ્રયાસ હતો કે એ પ્રયાસની અંદર આજે ભારતીય સંસ્કૃતિ અને એમની આ સંસ્કૃતિને જાગૃત કરવાનું કાર્ય અમારે શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલ પરિવાર એમના દ્વારા આયોજિત શ્રી 108 કુંડ શ્રી મહાલક્ષ્મી મહાયજ્ઞનું આયોજન, એ આ યજ્ઞના આયોજનની અંદર એટલું વિશેષ કરી અને સુંદર મજાનું એમાં આયોજન થયું। 800 કિલો છાણનો ઉપયોગ થયો છે। તમામે ઈંટો વાપરવામાં આવી નથી, સંપૂર્ણ માટી દ્વારા કુંડનું આયોજન થયું છે। 5 આકારની 5 પ્રકૃતિના કુંડનું અહીંયા સ્થાપન થયું છે। મહાલક્ષ્મી માતાની ગઈકાલે દિવ્ય શોભાયાત્રા નીકળી હતી અને અમારા કડોદરા નગરના અમારા રાજકીય માણસ એટલે અંકુરભાઈ દેસાઈના ઘરે માતાજીની પધરામણી થઈ હતી અને ત્યારબાદ આ હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર એમની ધજા ચડાઈ। પરમ પૂજ્ય બાપા અને પરમ પૂજ્ય અમારા સ્વામીજી એવા રૂડા આશીર્વાદ લઈ અને અમારા સંપૂર્ણ મહોત્સવના યજમાન શ્રી અમારે શ્રી ચેતનભાઈ દવે અને એમનો પરિવાર, અમારે સુરેશભાઈ હિરપરા, અમારો તમામ પરિવાર જે સંકુલ પરિવારનો પરિવાર છે એમના સાથ અને સહકારથી, વિશેષ કરી શ્રી નારાયણ મુનિદેવ નર્સિંગ કોલેજના દીકરીઓ, શ્રી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજની દીકરીઓ, શ્રી કેબી ઇંગ્લિશ મીડિયમની બાળાઓ, દીકરાઓ, શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ ગુજરાતી માધ્યમના બાળકો, હિન્દી માધ્યમના બાળકો, મરાઠી માધ્યમના બાળકોએ સંપૂર્ણ આયોજન ને સંપૂર્ણ પરિશ્રમ અને પરિસ્થિતિને અનુરૂપ થઈ અને વૈદિક પરંપરાથી 121 બ્રાહ્મણોની ઉપસ્થિતિની અંદર 108 યજમાન દ્વારા આજે આ સંપૂર્ણ આયોજન થયું છે। એના આ અવસર માણી આ માતાજીના દર્શન કરી અને આજે કડોદરા નગર એટલે અમારું આ કડોદરા ગામ ધન્ય ભાગી થયું છે। એ જ અભ્યર્થના સાથે આપ બધાનો સાથ અને સહકાર, કડોદરા ગામનો સાથ સહકાર, પોલીસ સ્ટેશનનો સાથ સહકાર, નગરપાલિકાનો સાથ સહકાર અને ફાયર સેફટી જીએબીનો તમામનો સાથ સહકાર, અમારા પત્રકાર મિત્રોનો સાથ અને સહકારથી આજે અમારે રમેશભાઈ ખંભાતી જેવા સાહેબ દ્વારા એમને અધ્યક્ષ સ્થાને પત્રકાર મહોદય વતી અમારે તમામનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાનામાંથી નાનો વ્યક્તિ અને મોટામાં મોટા વ્યક્તિઓ યજમાન પરિવારનો ખૂબ હૃદયથી આભાર માની દર્શન કરવા પધાર્યા બદલ એ જ અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ અસ્તુ। જય સ્વામિનારાયણ, જય મહાલક્ષ્મી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।